અને કયા તો વિશાલે જરાક તમે તમે હું ઘરે ગયા 5 જ તમે અહીંયા માંડવીમાં છે ક્યાંક ચોક કને કેસરિયા લોજ કરીને ત્યાં જો ભીડ જો તમે લાઈનમાં ઊભા છે ને એની પાછળ અમે લાઈનમાં ઊભા છીએ અને મેં રસ્તાની વચ્ચોવચમાં ગાડી રાખી છે દેખાય જાય નહીં. હવે અંદર પૂછા કરવા ગયો છે શું છે આ લાઈન વાઈનનું અંદર બુક કરાવવાનું છે કે શું છે હે અંદર કાંઈ નક્કી નહીં લા ભાઈ હું ખાઈ લઉં ટેસ્ટ કરાવો થોડીક વાટ જોવી પડશે જે રીતની લાઈન છે એ રીતનું લાગે તો છે કાંઈ કાંસે ખાસ હે અમે આ વખતે અહીંયા આવ્યા હતા ભીડ જોઈને પાછા વળી ગયા ને કાને મારવાનો છે ખાવાનું ભાવ્યું નહીં તો ના ના નામ છે આનું અડધો કલાક લાગશે ને ગુજરાતી જમવાનું છે સેવ ટમેટાનું શાક છે ને પંજાબી છે કાંઈ વાંધો નહીં કાંઈ નહીં. મારી ગાડીની આગળ છે ને એક ગાડી હતી તો એ ગાડીમાં નીકળે છે મારી ગાડી તો મારી ગાડીના આગળ એક ગાડી છે તે નીકળે છે હું પાર્ક કરી નાખું રસ્તાને વચ્ચે ચાલુ છું લોગના ચક્કર. તો પ્લાનમાં એક ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો છે કેમ કે અહીંયા ખાલી ગુજરાતીની થાળી મળે છે ને બીજું કાંઈ છે નહીં. તો અમે એવું વિચાર્યું મારા ફ્રેન્ડની આવે છે તો અમે એવું વિચાર્યું કે બીજે ક્યાંક ખાવા જઈએ એના કરતાં આવી ગયા આ લોકો. બેહો 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 આપણે જોવા જ આવ્યા હતા કોબી ને સેવ ટમેટાનું શાક હતું. પૂછા કરી હોય પૂછ્યું ક્યાં વિશાલો ક્યાં વિશાલીઓ રે ક્યાંક રહી ગયો એની મને ફોન નાખો દે એટલે જ હું નથી લગ્ન કરતો સમજ્યા. જો ટ્રાફિક જો માંડવીને બીચ માટે ટ્રાફિક જુઓ ખાલી તમે ક્યાંય છેક સુધી અમારે ત્યાં પ્રાઇવેટ પાર્કિંગ મળી ગઈ એટલે અમે મૂક્યા એમાં ક્યાંય આગળ હાલાઈ ગયા હતા હું ને મારો ભાઈબંધ ક્યાંય આગળ હાલાઈ ગયા બીચ સુધી ને ચશ્મા ભૂલી ગયા તો પાછા ગાડીમાં ચશ્મા લેવા આવ્યા કે ચશ્મા વગર તો મેળ નહીં પડે કેમ તડકો છે ને આમ મજા નહીં આવે તડકા. તું ક્યાં નીકળ્યો તો ચશ્મા લઈ લઈને પાછું 1-8 કિલોમીટર હાલે ગયા હતા નહીં અડધો કલાક તો ભેગું પડશે અહીંયા મને અહીંયા કાંઈક એમ લાગતું કાંઈક ઓરું કરવું છે ચશ્મા નથી ચશ્મા કાઢવો પડશે હાલો ચશ્મા લઈને પાછું હાલીને જાઉં. ફાઇનલી ઇન બીચ માંડવી ગાગા બીચ અહીંયા છે ને ક્યાં કાન આવી જાય ગમને એક જગ્યાએ પેલા બે જાય એટલા થાકી ગયા એની મને 2 ફેરા થયા અમારા તો ચશ્મા ભૂલી ગયા. હવે મજા આવશે આમ ઠંડી હવા હવે લાગે છે. હાલો આગળ તમને દેખાડવા જઈશ દરિયો ગાંડો દરિયો દેખાડું તમને અને ત્યાં આગળનો વિડીયો મેં સ્લો મોશન ઉતારે એટલે બીજો ઉતારું ઓકે તો ને વધારો હતું હા યાર બસ રાઈડમાં તો એકેમાં બેવું નથી અત્યારે આમ હાલતા થઈ આટા મારી ખાલી હાલો ઓલી બાજુ જો હાવ ભીડ ઓછી એ બાજુ હાલે હાલો બાકી દરિયો તો છે ભાઈ દરિયો તો આમાં તને લાગે ક્યાં બેસવાની જગ્યા હશે ઓલી બાજુ જો ખાલી છે ઓ માય ગોડ એન્ડમાં એમાં જઈએ એટલે ઓ કાકર્યું જો બધે નહીં હે આ બાજુ ઓ જો બધા કાંક ભીડ છે કિલ્લા જેવું કાંક એમાં છે. નહીં જવા દે હાલી ગઈ છે હાલો ઓહ આના માટે બેસવો ને તો ગાર્લફ્રેન્ડ પકડે શું ગમે નથી હે અને આમાં ડુબાડી મારવી સંભળા જો અહીંયાથી અમે ગયા હતા 4 જણા પેલા ગર્લફ્રેન્ડ જોવે બરાબર બે હોય ને ત્યાં આગળ તો જ બેસાય નહીં તને ખબર તું એકલો અમારે ઘરે નહીં અત્યારે ક્યાં એક ને 2,50,000 મારે છે તો ભાઈ ના હોય તો બધા શું થાય? કટકે ના હોય તો શું થાય તડપતી રીતે બોલતા નથી કાંઈ હું ના કહી શકું ગાય ભાઈ બંધ અમારો એક રિક્રિએટ કરી આપણે હમ તેરે હવે સ્કૂલમાં છે ને આમ જ આમ ગાતા હતા અરે આઠમામાં ઘોડો ઘોડો કયા ધોરણ 6ઠા ધોરણમાં ને
હા હું 5માં મુંબઈ હતો ને પછી આવ્યો હતો ને એના પછી હા બસ છઠ્ઠામાં રાઈડ વાઈડ છે બાકી પબ્લિક છે પબ્લિક તો જો એની મને આમાં ક્યાં વાર અમે એમાં છે પ્રાઇવેટ બીચ અમે બુક કર્યો છે આડે દીએ કોઈ ના આગળ પ્રાઇવેટ બીચ બુક કર્યો છે ત્યાં જઈશ આની અંદર કરી જવું મળી હાલો આગળ થોડુંક દોડીને જઈએ અમે બાકી નજારો તમને દેખાય છે બોટમાં ના પડે નકા જાત એકાદ બોટ એકાદ બોટમાં તો જઈ ગયેલા એક મિનિટ આવી હમણાં ફરી બોટમાં ના જેવાયેલા રિસ્ક મળે હાલો હા અડી લીધું દરિયાને અડી લીધું એ કપડા લઈ આવવા જેવા હતા એની મને ના અરે આવો બોલી ન જાઉં તો હાલ મારે ખીચામાં પૈસા પડે ગાડીની ચાવી બધું મારા કને પડે અરે વાહ મોજે દરિયા કોને કે ફોટા પાડે તો આપણે એને ફોન દઈ દો ને મારા એ ફોટા પાડે અમારે બરાબર હાલો ફોન દઈ દો ને હાલો કેમાં બેવું તો ખબર પણ ખબર નહીં અત્યારે અહીંયા આવીને મન નથી થતો પાછો જવું ઉડે છે ને નીચે ત્યાં ગાડી જાય કઈ ગાડી જાય એના ઉપર ક્યાં બે બાજુ પ્રાઇસ તો પૂછા કરી તો ભલે બેવું નથી આપણે ઓ જો જાય બૂટ તો જાય રહ્યો આ જાય દેખાતો નથી એકલો જ હોય ને એ 2 જણા હોય આમાં એ તો ઓલા પેરાશૂટમાં 2 હોય આમાં એક જ હોય ઓહો હમણાં જ હું ઓનલાઈન થોડોક સૂકો થયો તો પાસપોર્ટ થઈ ગયો ફોટો પાડો થઈ ગયો ફોટો પાડો હા ભાઈ તો અહીંયા બેઠા તું ક્યાં લાગ્યો બે નકામાં ગયેલા પાછો નીલો થઈ હા એક એટલે હવે સુકાઈ જાય થોડાક થાકીને દરસ્ત થઈને અહીંયા નીકળી છે બીચમાંથી ને સામે લાઇટ હાઉસ છે લાઇટ હાઉસ જોવાનો પ્રોગ્રામ બને છે જોઈએ જવાય છે કે નથી જવાતું બાકી એકદમ થાકી ગયા નાયા નથી પણ તોય